વડોદરાના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ। પાણીની ટાંકી પાસે ડ્રેનેજ ક્લીનિંગના કામ બાદ ખુલ્લા રહી ગયેલા મેઇન હોલમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું। યુવક પરિવારને જમવા માટે બેસાડી અને વોશરૂમ જઈ રહ્યો હતો અને ત્યારે અંધારામાં ડ્રેનેજ ન દેખાતા તેમાં તે ખાબક્યો। ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરી અને તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ તે પહેલા યુવકનું મોત નીપજ્યું હતું। સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસમાં સવારથી જે ચાલતું હતું, વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસની પછી જે સીવર હોલ હતી યા એક મેનહોલ હતી, એની અંદર એક માણસ જે નજીકમાં લારી ગલામાં આવ્યા હતા, જમવા માટે આવ્યા હશે, ત્યાંથી પડી જતા માહિતી મળી। પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યો હતો, પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા, પણ પછી હી વોઝ ડિક્લેર્ડ ડેડ। એટલે આ વોટર ટાંકીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગી છે। પ્રાથમિક દૃષ્ટિએ અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ